એક શ્રીમંત માણસ હતો. તેનો એક કારભારી હતો. તે મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી. આથી તેણે તેને બોલાવીને કહ્યું, આ હું તારે વિશે શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ રજૂ કર, કારણ હવે તું કારભારી નહીં રહી શકે. તે કારભારીએ મનમાં વિચાર્યું, મારો શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું? કોદાળી ચલાવવા જેટલું મારામાં જોર નથી અને ભીખ માંગતા મને શરમ આવે છે. હવે હું સમજ્યો કે મને કારભારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું? પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાને કહ્યું, મારા શેઠનું તારે કેટલું દેવું છે? પેલાએ કહ્યું, 100 કુપ્પા તેલ. કારભારીએ કહ્યું, આ લે તારું ખાતું ને બેસીને જટ 50 લખી નાખ. પછી બીજાને કહ્યું, અને તારે કેટલું દેવું છે? તેણે કહ્યું, 100 થેલા ઘઉં. એટલે તેને કહે કે આ લે તારું ખાતું અને 80 લખી નાખ. અને શેઠે એ લબાડ કારભારીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી. પોતાના જેવા માણસો સાથેના વ્યવહારમાં દુનિયાદારીના જીવો જેટલા વ્યવહાર કુશળ હોય છે તેટલા ઈશ્વર પરાયણ માણસો નથી હોતા.